નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધોમાં દગો મળે છે, કોઈ અપમાન કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકો સૌથી વધારે પોતાના હોવાનો દેખાવો કરે છે એ જ લોકો હંમેશા દગો આપીને જતા રહેતા હોય છે। નંબર 2, કોઈની લાગણીને સમયસર સમજી લેજો સાહેબ, કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે। નંબર 3, કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે। નંબર 4, તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ ભાગ્યે જ મળે છે। નંબર 5, સંબંધો થોડા બનાવો પરંતુ સારા બનાવો, કારણ કે હંમેશા લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે। નંબર 6, જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। નંબર 7, ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે। નંબર 8, કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે। નંબર 9, પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે। હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો। દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ એ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે। હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું, પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે। જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય પણ લોકો નથી કરતા। જો આ પ્રકારના કારણો, આદતો તમારામાં હોય તો એને કાઢી નાખજો। જો તમારામાં સ્વાર્થ હોય તો એને જીવનમાંથી કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો। દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે। દોસ્તો, જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ એ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે। મિત્રો, યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમને દુખી કરે છે, એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ। એટલા તો
સફળ થઈ જજો. આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખવાવાળો માણસ એ તેના જીવનમાં ક્યારેય પણ દુઃખી નથી થતો. દોસ્તો, સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત. પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું ને તો એ પોતે જ ખોવાઈ ગયો. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી એ બધાને સારો લાગે છે. જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ત્યારે તે માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા, પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે. મિત્રો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પણ પાછા નથી મળતા. એટલા માટે જીવનમાં જે તમને સારા સંબંધો મળ્યા છે ને, એ સંબંધોને સાચવી લેવા જોઈએ. લોકો પોતાની નાની નાની ખામીઓને મોટી બનાવીને જ દુઃખી થાય છે. હકીકતમાં ખામી દરેક પાસે હોય છે, પરંતુ જે તેને સ્વીકારીને સુધારે છે એ જ આગળ વધે છે. લોકો હંમેશા જે નથી મળ્યું એને યાદ રાખે છે અને જે મળ્યું છે તેને ભૂલી જાય છે. આ માનસિકતા એમને ક્યારેય આનંદ અનુભવવા દેતી નથી. મિત્રો,
જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ ખબર નથી હોતી. વળાંક એ તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. સાચા માણસની સૌથી મોટી કમજોરી એ છે કે એ બધાને દિલથી સાચા માને છે, પણ એ જ એની સૌથી મોટી તાકાત છે, કારણ કે એની સચ્ચાઈ એને દુઃખી તો બનાવે છે, પણ દુનિયાની સામે એની ઓળખ અલગ જ ઊભી કરે છે. જીવનમાં ક્યારેય આપણી બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશું તો જીવનમાં આગળ નહીં વધી શકું. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે જીવનમાં, ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી. જીવન એ હંમેશા આગળ વધવાનું નામ છે. ભૂતકાળની ભૂલોને લઈને અટકી ન જાઓ, કારણ કે એ ભૂલો તમને તોડવા માટે નથી, પરંતુ તમને શીખવવા માટે છે. જે માણસ ભૂલોમાંથી શીખે છે એ જ માણસ ભવિષ્યમાં જીતે છે. કોણ શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, આ બધાથી તમે જો દૂર રહેશો ને તો જ તમે જીવનમાં ખુશ રહી શકશો. હકીકત કંઈક અલગ જ હોય છે, કારણ કે હંમેશા હસવાવાળો માણસ ખુશ નથી પણ હોતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.